વાત કરીએ વડોદરાની તો વડોદરાના લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે। જીસીસી કોલિંગ 2025ની ત્રીજી પ્રી મીટ યોજાશે। દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે ત્યારે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી। લોહાણા મહાપરિષદની સ્થાપના 1952માં થઈ। એને આજે 74 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। 75 વર્ષની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે। આ તબક્કે જેવી રીતે ભાઈએ કીધું એ રીતે પુષ્કળ ઘણા કામો થયા છે। એની અંદર લોહાણા મહાપરિષદની અંદર એજ્યુકેશન ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે હોસ્ટેલ છે, વાડીઓ બનાવવી, સંગઠનની ભાવના સાથે જે છે ને આગળ વધવું, એ જે છે અમારો ગુરુમંત્ર જ છે સનિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ। એ બધી જ ઉપલબ્ધિઓ જે છે લોહાણા સમાજને જે છે એ અમારા વડવાઓએ જે સ્થાપી છે એ મળતી રહી છે। રામ ભગવાનના આશીર્વાદ, જલારામ બાપાના ખૂબ આશીર્વાદ, અને એ રીતે આગળ વધી રહ્યા છે। અત્યારના આ તબક્કે અમે લોકો શ્રી લોહાણા મહાપરિષદે સ્થાપેલ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું એક ત્રીજો અધ્યાય, એટલે પહેલો જે છે યુગાન્ડા ખાતે 2023માં મુનિયોનોમાં થયું હતું। ત્યાં લગભગ 22 કન્ટ્રી અને 137 સિટી અને ટાઉનની અંદરથી લગભગ 950 લોકો ભેગા થયા હતા। એ વખતે પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા મિસ્ટર મુસેવેની ગ્રેસ ધ ઓકેશન, અને નોટ ઓનલી દેટ પણ એમની હાજરીમાં 32 MOU થયા હતા। એ જ રીતે એ પછી એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થયું 2024માં, અને એ એક્ઝિબિશનમાં 12,000 લોકોનો ફૂટફોલ હતો। 12,000 લોકોએ ત્યાં આગળ આવ્યા, અને લગભગ 32 કન્ટ્રીની અંદરથી બધા જુદી જુદી દેશમાંથી લોકો પધાર્યા હતા। અને લોહાણા મહાપરિષદ દ્વારા જીસીસી કોલિંગ 2025 તમારે અમોએ દુબઈમાં યોજવાના છે। આગામી 13, 14 અને 15, 16 એપ્રિલમાં એના પ્રી મીટના અનુસંધાનમાં અમોએ અહીંયા આગળ બરોડા રિજિયન અને આણંદ રિજિયનનું આજે અહીંયા આગળ પ્રી મીટ અને મિટિંગ ગોઠવી છે। અને એમાં બધાને સમજાવવાના છે કે તમે કેવી રીતે ત્યાં આગળ બેનિફિટ લઈ શકશો। અને આમાં અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે તમારે કે દરેક લોહાણા લોકો તમારે એક સંગઠનના ભાવનાથી ભેગા થાય, એકબીજાના વિચારોની આપ-લે થાય, અને વધુમાં વધુ સારી રીતે એ લોકો બિઝનેસ કરી શકે। બિઝનેસ માટે એ લોકોને જે કંઈ સપોર્ટ જોઈતો હોય એ બધો મળી રહે, અને એ માટે બધા આજે અમે પ્રી મીટ અહીંયા બરોડા ખાતે સયાજી હોટલમાં કરી છે। લોહાણા